ગજબ સ્કોર છે યાર. શબનમબેન, તમને પણ મોસ્ટ વેલકમ છે. હેલો, ગુડ મોર્નિંગ મારા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો. મારું નામ રૂહુલ અમીન સર છે અને દાતા તાલુકામાં આવેલી અંજુમન સ્કૂલ ઓફ સાયન્સમાં ઘણા લાંબા સમયથી મેનેજમેન્ટ કરું છું. તાજેતરમાં જે પરિણામ બહાર પડ્યું 12 સાયન્સનું, એમાં અમારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌધરી શબાનાબેન અબ્દુલ હફીઝભાઈ, જેને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સારું એવું પરિણામ મેળવ્યું છે, જે આપણા વિસ્તારમાં એની ખૂબ પ્રશંસા થાય છે. સાથે સાથે ભારતની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ફિઝિક્સવાલામાં પણ એ દીકરીની નોંધ લેવાઈ રહી છે અને એ પણ એની પ્રશંસા કરી રહ્યું છે, જે અમારા શાળા પરિવાર માટે, અમારા માટે ખૂબ ગર્વની વાત છે. તો ફિઝિક્સવાલાનો વિડીયો આપ સમક્ષ રજૂ કરું છું, તો આપ ધ્યાનથી જોશો. આભાર. બોલાવીશું આપણે સેલિબ્રેશનમાં. જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં લિંક પર જઈને ડિટેલ્સ લખી દેજો અને સેલિબ્રેશનમાં આવવાનું ચૂકતા નહીં બેટા. બરોબર છે. બી ગ્રુપ હતું, શબનમબેન ને બી ગ્રુપ હતું. સાયન્સ પર્સન્ટાઇલ જે છે, યસ, સાયન્સ પર્સન્ટાઇલની વાત કરું બેટા તો ખૂબ જ સરસ છે. સાયન્સ પર્સન્ટાઇલ 99.74 છે. ઓકે, ઓવરઓલ 98.69 છે. થિયરીની અંદર 99.37, ખૂબ જ સરસ કહી શકાય. ઇંગ્લિશ સબ્જેક્ટમાં 100 માંથી 72 છે. કેમેસ્ટ્રીમાં 95, યાર ગજબ સ્કોર કહેવાય. કેમેસ્ટ્રીમાં. ફિઝિક્સની અંદર 100 માંથી 94, એ પણ મસ્ત માર્ક્સ કહેવાય. બાયોલોજીમાં, અરે ભાઈ સાહેબ, બાયોલોજીમાં 98 ગુણ. અરે ગજબ ગજબ ગજબ. થિયરીની અંદર 98 માર્ક્સ લાવવા એટલે ખૂબ જ સરસ વાત કહી શકાય બેટા. બરોબર છે. અને સંસ્કૃત સબ્જેક્ટમાં પણ 91. અરે બાપરે, સંસ્કૃત જેવા સબ્જેક્ટમાં પણ 91 એટલે ખૂબ સરસ વાત કહેવાય. ઇંગ્લિશમાં 72 માર્ક્સ છે. બરોબર છે. પ્રેક્ટિકલમાં પણ સારા એવા ગુણ છે. બરોબર. 650 માંથી 577 ગુણ સાથે સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે. શબનમબેન, તમે અવશ્યથી ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં ફોર્મ ભરી દેજો. સેલિબ્રેશનમાં બોલાવીશું આપણે.